થઈ ગયું છે, માંડ છોકરાને બેસાડ્યા હતા છોકરાઓને કેમ મોકલવા। આજના નવા બ્લોકમાં આપણું બધાનું સ્વાગત છે। જય માતાજી બધાની। તો આજે જો ચૈત્રી પૂનમ છે તો અમે જઈએ છીએ હનુમાન દાદાએ પ્રસાદી લેવા। તો તમે પણ હાલો બધા પ્રસાદી લેવા। બાપાનો થાળ આવી રહ્યો છે, આપણે થાળ બોલવાનો છે દાદાનો। બોલો રામચંદ્ર ભગવાન કે જય, બજરંગી બાપાની જય। તો જો મિત્રો, આ દર વર્ષે અમારે તો દાદા આવી રીતના ઉજવણી થાય છે ચૈત્રી પૂનમે, અને તમામ સમસ્ત કોળી સમાજને ત્યાં તો જમવાનું હોય છે અને આવી જ મોજ હોય છે દર વર્ષે। તમે જોવો અને જો આ તમામ કોળી સમાજના ભાઈઓ છે તમામને જો આવી જ મોજ હોય છે। સમસ્ત કોળી આખા લાઠીમાં સમસ્ત કોળી સમાજને આ રીતના ઉત્સાહ હોય છે અને દર વર્ષે આ રીતના ઉજવે છે। તો જો તમે અહીંયા આ લચ્છી પણ પાય છે, તમે જુઓ દર વર્ષે અલગ અલગ હોય, શરબત હોય, લચ્છી હોય, એ રીતના ફ્રૂટ સલાડ હોય। તો તમે જુઓ આ છે ખોડિયાર મંદિર અને દર વર્ષે આવો કાંક ઉત્સાહ હોય છે। અને આ જમણવારી આપણે જો તમે દર વર્ષે આ રીતના જો તમે આ ઠેઠથી ઠેઠ આખી શેરીમાં જમણવારી અને મેન રોડ ઉપર પણ જમણવારી ચાલુ હોય છે। તો તમે જુઓ તમે આ બધા પ્રસાદ લેવા બેસી ગયા છે દાદાની। જો તમને દેખાડ્યું આપણે આગળ કેવડી લાઈન છે અને કેટલું માણસો અહીંયા જમે છે। એટલે દર વર્ષે આવી જ આપણે ઉત્સાહ હોય છે દર વર્ષે। જો આ તમે જોઈ શકો છો, જો તમે અમારા કષ્ટભંજન હનુમાનજી મહારાજ કોળીવાડામાં આવ્યું છે, ત્યાં દર વર્ષે આ રીતના જ ઉજવણી થાય છે। જો તમામનો સાથ સહકાર છે, સમસ્ત કોળી સમાજને અહીંયા જમણવારી હોય છે। હાલો મિત્રો, હવે આપણે તૈયાર થઈ ગયા ફર્સ્ટ ક્લાસ, અને હવે આપણે જવાનું છે ભૂરીક્ષા મેળામાં। તો તમે અમારી સાથે બન્યા રહેજો અને ત્યાં કેવો વ્યૂ છે એ તમને દેખાડશું। તો હવે અમે જો આજે ભૂરીક્ષા મેળામાં જઈએ છીએ હનુમાન દાદાના દર્શન કરવા ભૂરીક્ષા। જો અમે મેળામાં જઈએ છીએ બધા। કાકીજી મેળામાં જવાનું છે ને? મેળામાં ધીમે ધીમે હાલતા થઈ ગયા છે। તમે પણ મેળો કરવા આવજો બધા। તો મિત્રો, આપણે આવી ગયા છે ભૂરીક્ષા મેળામાં। તમે જોઈ શકો છો આ છે મંદિર, અને મેળામાં તો આખરે બહુ કંઈ ખાસ છે નહીં, આવો કાંઈક મેળો છે। તો ચાલો હવે આપણે જઈએ અંદર। આ મેળો છે આવો કાંઈક, અને આવા ડીગલા છે જો અહીંયા તમે જોઈ શકો છો મેળો। મેળો કંઈ બહુ ખાસ છે નહીં, આ ગરબી છે। અમે મેળામાં આવી ગયા પણ મેળામાં કંઈ ખાસ છે નહીં, તો તમે જોઈ શકો છો આવું બધું મળ્યા કરે છે। આ ફરતી પર જુઓ તમે, આવું બધું છે। અને કિંજલબેન જો અમારા શાંતિથી હાલ્યા આવે છે। મેળામાં કંઈ ખાસ છે નહીં આખરે, આ બધું છે તમે જુઓ, આવું બધું છે, બીજું કાંઈ છે નહીં આમાં। આવું ફૂલદાની ને એવું બધું મળે છે, બેન્કેટ ને એવું, એટલે તો મેળો તો કંઈ છે નહીં ખાસ બહુ। તો હવે આપણે આગળ વધીશું, આગળ જઈને બતાવ્યું તમને એનું છે, અને ગોલા ને એવું છે ઠંડામાં, બીજું કાંઈ છે નહીં બહુ। તો તમે જુઓ મિત્રો, આવું કાંઈક મહાદેવ છે અહીંયા, જુઓ તમે નાનો છોકરો મસ્ત મજાના મહાદેવ બની ઊંધો છે, જુઓ તમે। મહાદેવ બન્યા છે મસ્ત, જુઓ તમે। જો મિત્રો, આ બાજુ આપણે બહાર નીકળી જાય, આ બાજુ તો કાંઈ છે નહીં બહુ ખાસ, અને આવું બધું કૂદકા મારવાનું એવું છે, જો આ બધું છે, બાકી તો બીજું કાંઈ છે નહીં। મિત્રો જો તમે અહીંયા કાંઈક આવો કાંડ થઈ ગયો છે, જો હવા વહી ગયો, જો આ બાજુ હવા વહી ગઈ, જો આમાં છોકરાઓને આમાં કેમ મોકલવા, જો કાંઈ છોકરાને કાઢવા પડ્યા।
આવું થાય આમાં તો છોકરાને મોકલવી તો એટલે મોકલાય નહીં જો ઓલી બાજુનું પણ એમ થઈ ગયું માંડ માંડ છોકરાને બેસાડ્યા ત્યાંથી છોકરાઓને કેમ મોકલવા. તો અમે ગયા હતા મેળામાં, તો મેળામાં ઘરે વી આવ્યા છીએ. તો આજનો બ્લોગ અહીંયા પૂરો કર્યો છે. હવે ફરી મળીશું નવા બ્લોગમાં. તો અમારી ચેનલમાં નવા હોય અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.